બાબર શહેરમાં શિવયાત્રાનું ઠેર ઠેર જગ્યાએ ભવ્ય સ્વાગત કરાયું. નર્સિંગ કોલેજ ખાતે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું. વિસનગરના તરભ યાત્રાધામમાં પ્રસ્થાપિત થનાર મહાશિવલિંગ 12 જ્યોતિર્લિંગ ચારધામનું ગુજરાતના અલગ અલગ ગામોમાં શહેરોમાં પરિભ્રમણ કરીને આજે બાબર ખાતે આવી પહોંચતા તેમનું રબારી સમાજ સહિત અલગ અલગ સમાજ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા તથા સંગઠનના વેપારી એસોસિએશન સ્કૂલ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિસનગર તાલુકાના તરભ ખાતે તારીખ 16 થી 22 ફેબ્રુઆરીના આશરે 900 વર્ષ પુરાણા મંદિરની જગ્યામાં વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. ત્યારે વાળીનાથ મહાદેવના મહાશિવલિંગની યાત્રા ભારતભરમાં 12 જ્યોતિર્લિંગ તથા ચારધામ સાથે પાવનકારી થઈ રહી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પરિપૂર્ણ કરી ગામે ગામ ફરતા તેનું ઠેર ઠેર જગ્યાએ ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. બાબર શહેરના મુખ્ય માર્ગો પર આ રથયાત્રા ડીજેના તાલે શિવધૂન સાથે નીકળી હતી. ભક્તજનો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. આ શિવયાત્રામાં રબારી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભક્તોએ મહાઆરતી કરી વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરી હતી. કૃષ્ણા નર્સિંગ કોલેજ ખાતે પરમ પૂજ્ય મહંત જયરામગીરી બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કૃષ્ણા નર્સિંગ કોલેજના પ્રાંગણમાં સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાવ ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર, બાબર શહેર ભાજપ પ્રમુખ અમૃતભાઈ માળી, બનાસ બેંકના વાઇસ ચેરમેન પીરાજી ઠાકોર, સ્વરૂપજી ઠાકોર સહિત દેસાઈ સમાજના વડીલો, યુવાનો, મહિલાઓ અને આગેવાનો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિવયાત્રાના ભોજન પ્રસાદના દાતા ભાભર કૃષ્ણા નર્સિંગ કોલેજના ચેરમેન સરતનભાઈ દેસાઈ બન્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો, નગરજનોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. અહેવાલ ગોપાલ કે પુજારા, ભાભર, બનાસકાંઠા. આખા ગુજરાતભરમાં જ્યારે વાળીનાથ મંદિર તરફ ઉત્તર ગુજરાતમાંથી આ યાત્રા શરૂઆતથી સુરતથી લઈને સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ બધી જગ્યાએ જ્યારે આપણે આ યાત્રા નીકળી રહી છે, આજે અમે બાબર ખાતે બાબર સિટીમાં જ્યારે આ દિવ્ય શોભાયાત્રા રથયાત્રા કાઢવામાં આવી, અમારો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન ધર્મનો પ્રચાર, સનાતન સંસ્કૃતિ જળવાઈ રહે અને લોકો ધર્મના પ્રત્યે જાગૃત થઈને અને ધર્મના પ્રચારમાં બધા સાથ સહકાર આપે એ હેતુથી અમે આજે બાબરમાં યાત્રા શરૂ કરી હતી. અત્યારે અમે આજે બાબરમાં એક સંસ્થા છે અને એ નર્સિંગ કોલેજમાં અત્યારે આપણા સરતનભાઈ કરીને આ સંસ્થા ખૂબ સારી રીતે સંભાળે છે, એમના ત્યાં આવ્યા છે અને આજે બાબર તાલુકા તરફથી એ સન્માન, આ રથનું સન્માન રાખવામાં આવે છે. મતલબ આપણે હાઈવે ઉપર ઠેર ઠેર સન્માન કરવામાં આવ્યું ત્યારે આખા ગુજરાતમાં જ્યારે બધા સમાજો દ્વારા અલગ અલગ જગ્યા પર જઈને સન્માન કરવામાં આવે છે. એમાં બાબરમાં તો ખૂબ વિખ્યાત ગૌશાળા પણ છે અને સાથે સાથે બીજા પણ જે એનજીઓ હતા એમના દ્વારા પણ અહીંયા ખૂબ સારી રીતે સન્માન કરવામાં આવ્યું. બધા સમાજો દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું. લગભગ અમારી આ યાત્રા લગભગ 4 થી 5 કલાક જેવી ચાલી. ઓકે. ખૂબ ખૂબ આભાર.